અમરેલીના બગસરા સહિત પંથકમાં વરસાદ પડ્યો છે। અમરેલીના બગસરા સહિત પંથકમાં સારો વરસાદ પડતા બગસરાના ઉપરવાસ વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો છે તો ઠેર ઠેર પાણી નજરે પડે છે। વરસાદને પગલે મુંજિયાસર ડેમમાં અડધો ફૂટ કરતાં વધારે પાણીની આવક શરૂ થઈ છે। વરસાદમાં નવા નીર ડેમમાં આવ્યા છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે તો વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। સ્થાનિકોમાં ખુશીની લહેરો। સ્ટોરી રિપોર્ટ બાય રાજ જોગી। બગસરા ખેડૂત અગ્રણી વિઠ્ઠલભાઈ હિરાણી, જિલ્લો અમરેલી। આથી જણાવવાનું કે અમારે બગસરાની અંદર જે આજે વરસાદ કાલનો ચાલુ થયો છે 2 દિવસથી રાત્રે અને ધીમી ધારે, જેમાં ડેમની અંદર પણ અડધો પોણો ફૂટના નવા નીર ચાલુ છે અને સાંજ સુધીમાં 1 ફૂટ જેવું આવી જાય એવું લાગે છે, જેથી શિયાળુ પાક અને ઉનાળુ પાકમાં ખેડૂતોને મોટો ફાયદો થશે। હું રમેશભાઈ ગોંડલિયા, ખેડૂત અગ્રણી, ગામ બગસરા, જિલ્લો અમરેલી। આથી હું એવું જણાવું છું કે 2 દિવસથી આ મેઘરાજાની મહેર બગસરા ઉપર સતત રાત ને દિવસ થઈ રહી છે, તેથી ડેમમાં નવા નીર આવવાનું પણ ચાલુ થયું છે અને 1 ફૂટનો વધારો થશે, જેથી કરીને ખેડૂતોને શિયાળુ અને ઉનાળુ પાકમાં ખૂબ મબલક ઉત્પાદન આવે અને ખૂબ લાભ થાય એવું જણાવું છું।